વોર્ડ નંબર 7ની અંદર અમારા તમામ કાઉન્સિલરો પાસે અમારી 24થી 25 સોસાયટીઓ જે છતરડીની સરાઉન્ડિંગ આવેલી છે, આજુબાજુમાં આવેલી છે, એ તમામ વિસ્તારના રહેવાસીઓએ અમારી પાસે રજૂઆત કરી હતી કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી આ 24થી 25 જે સોસાયટીઓ છે અને 40થી 45 વર્ષ જૂની છે અને આ જૂની સોસાયટીઓમાં કંઈક પણ મરમ્મત કરવી હોય તો પણ એનામાં અડચણરૂપ ઊભું થતું હતું અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની ખરેખર જગ્યા જેટલી છે એનાથી વિશેષ બહારે નીકળી અને એ જગ્યાનું ખોટી રીતે હેરાનગતિ કરવાનું આ કામ અત્યાર સુધી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે કરેલું છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના નગરસેવકો અને હાઉસિંગ ફેડરેશન સોસાયટીના પ્રમુખ અને કેડીસીસી બેંકના ચેરમેન ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવીને અમે વાત કરી અને એ પણ અમારી સાથે જોડાઈ અને તમામ રહેવાસીઓની કઈ રીતે આપણે વધુ સુવિધાઓ ઊભી કરાવી શકીએ એના માટેની એક મિટિંગનું આયોજન પણ કેડીસીસી બેંકમાં કર્યું હતું અને ત્યારે જ નક્કી થયું હતું કે પ્રાંત અધિકારી સાહેબ અત્યારે ભાડાના સીઓ પણ છે, એટલે ભાડાના અધિકારી કારોબારી અધિકારી હોતા એમને જ આ રજૂઆત કરવામાં આવી છે કે જે જગ્યા અત્યારે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની છે 3 એકર જેટલી, એના સિવાયની જગ્યા નગરપાલિકા પાસે છે અને બાકીની જગ્યા રાજપૂત ક્ષત્રિય સમાજ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની છે. 13 એકર અને 79 ગુઠા એનું 7/12માં નામ પણ છે અને આ 7/12માં નામને હોવાથી અમે એમના પણ કાગળિયા આપ્યા છે. જે જૂના જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ભાઈ પ્રકાશભાઈ વજીરાણી પાસે મહેશભાઈ ઠક્કર મેહુલભાઈએ પણ અમને આ બધા નકશાઓ મોકલ્યા હતા. એમને પણ આ બધા નકશાઓ અમે તમામ નકશાઓ સાથે ડોક્યુમેન્ટ સાથે આર્કિયોલોજી વિભાગની કેટલી જગ્યા છે અને બાકીની જગ્યા જો રાજપૂત સમાજની હોય અને નગરપાલિકાની હોય તો ત્યાંથી માર્કિંગ કરી અને આ બધા વિસ્તારોને કોઈ અડચણ ન થાય એવી રજૂઆત અમારી હતી અને એનો અમને ખૂબ જ સારો જવાબ પ્રાંત અધિકારી સાહેબ પાસેથી મળ્યો છે. ભાડાના અધિકારી તરીકે છે અને અમને ચોક્કસથી એવું છે કે એમણે કહ્યું છે કે બધા ડિપાર્ટમેન્ટોને સાથે રાખી અને 2-5-10 દિવસની અંદર ત્યાં સ્થળ મુલાકાત કરી અને તમારો આ જે સમસ્યા છે એને હલ કરવાના પ્રયત્નો કરશું. જે ગત અઠવાડિયે વોર્ડ નંબર 7 અને ખાસ કરીને જે સોસાયટીઓ છતરડી તળાવ અને છતરડી જે પુરાતત્વ ખાતા હસ્તક છે એના ખોટા અર્થઘટન કરી અને એના 200થી 300 મીટર એરિયામાં જે 40થી 50 વર્ષ જૂના મકાનો છે એમાં રિનોવેશનનું કામ હોય કે એને ધ્વંસ કરીને નવું બાંધકામ કરવાનું હોય ત્યારે એમાં મંજૂરીઓ નથી મળતી. એના ભાગરૂપે આજે લગભગ સોસાયટીના બધાએ આગેવાનો સાથે કચ્છ જિલ્લા હાઉસિંગ ફેડરેશન અને આ વિસ્તારના તમામ નગરસેવકો ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમના સાથી કાઉન્સિલરો સાથે ભાડાના સીઓ પાસે આજ રજૂઆત કરી છે અને એમણે એક હૈયાધારણ આપી છે કે ટૂંક જ સમયમાં એ પુરાતત્વ વિભાગ સાથે બેસી અને અમારી તો મૂળભૂત માંગ એ જ છે કે જે છતરડી ઓરિજિનલ છે એ કચ્છ રાજવીનું અંતિમધામ છે, ત્યારે ત્યાંથી કરીને મેન એના સેન્ટરથી 100 મીટર કે 200 મીટરની ત્રિજ્યા ગણવી જોઈએ. એની જગ્યાએ સમગ્ર એ તળાવ જે છે રાજાશાહીના વખતનો એ સમગ્ર તળાવનો કબજો આ પુરાતત્વ ખાતાએ લઈ લીધું છે અને એની બાઉન્ડ્રીથી કરી અને એ 100, 200, 300 મીટરની ગણતરી કરી અને લોકોને જે હેરાનગતિ થાય છે તો એના ભાગરૂપે વહીવટીતંત્ર પાસે આજે સૌએ સાથે મળીને રજૂઆત કરી છે અને એનો ઉકેલ સવેળા આવે એના માટે અમારા સૌના સહિયારા પ્રયત્નો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.